નમસ્કાર, હું ડૉક્ટર કેયુર પટેલ, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, એમ્સ હોસ્પિટલ મોડાસા. આજે આપણે વાત કરીશું ઘૂંટણના ઘસારા વિશે. ઘૂંટણના ઘસારાના મુખ્યતઃ કારણોમાં પ્રથમ કારણ છે ઇન્જરી. ઘૂંટણમાં ગાદી ફાટવી, ઘૂંટણની નજીકના હાડકાં ફ્રેક્ચર થવા, જેના કારણે ઘસારો વધતો હોય છે. બીજા કારણોમાં ઓબેસિટી, વજન નોર્મલ કરતાં વધુ હોવું, ઘૂંટણ ત્રાંસા હોવા, જે મેડિકલ ટર્મમાં આપણે વારસ ડિફોર્મિટી કહેતા હોઈએ છીએ. ત્રીજા કારણમાં વાની અસર, સંધિવા કે ઘટિયો વા હોવો. આ બધા મુખ્યતઃ કારણો છે કે જેના કારણે ઉંમર કરતાં પહેલા ઘસારાની શરૂઆત થતી હોય છે. હવે આપણે એના લક્ષણો લઈએ તો એના મેઇન 4 લક્ષણો છે: દુખાવો, સોજો, મુવમેન્ટ ઓછી થવી, અને ચોથું કારણ ક્રેપાઇટસ, મતલબ ટકટકનો અવાજ આવો જ્યારે બી મૂવમેન્ટ કરીએ ત્યારે. તો આ થઈ ગયા મેઇન કારણો. હવે આના ઉપચારમાં આવીએ તો શરૂઆતના અર્લી સ્ટેજમાં પેશન્ટોને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે કે વધારે વજન હોય તો વજન ઉતારવાની સલાહ, હળવી કસરતો, ફિઝિયોથેરાપી એડવાઇસ કરતા હોઈએ છીએ. દુખાવામાં કે સોજામાં જો આનાથી આરામ ન થાય તો એક્સરે કરી ઘસારો કેટલો છે એ જોતા હોઈએ છીએ, અને એના અનુસંધાનમાં સોજો કે દુખાવો ઓછો થાય એના માટે ઇન્જેક્શન કે દવા આપતા હોઈએ છીએ. હવે દવા અને ઇન્જેક્શન આપતા સોજો કે દુખાવો જોઈએ એટલો આરામ ન મળે, અથવા તો એક્સરેમાં વધારે ઘસારો આવે, જોઈન્ટ ત્રાંસા હોવા એટલે કે વારસ ડિફોર્મિટી હોય, તો આવા કેસમાં અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલવાની સલાહ આપતા હોઈએ છીએ. તમારા પરિવારમાં કે આજુબાજુમાં આવા ઘૂંટણના દુખાવાથી પીડાતા કોઈ દર્દીઓ હોય કે વ્યક્તિ હોય તો તમે એમ્સ હોસ્પિટલ મોડાસાનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.